નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં 5 દિવસ પહેલા એક પરિણામ બહાર આવ્યું છે જે ફોરેસ્ટ વિભાગનું છે અને એ આવે છે GSSB અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવે છે CBRT એમાં. અને એ ફોરેસ્ટનું જે પેપર બહાર પડ્યું છે એના કારણે વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે 3 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, ગાંધીનગરમાં પહોંચ્યા છે. એમની માગ ઘણી બધી છે, એ સમજવી છે, સાંભળવી છે અને એટલા માટે જ જે વિદ્યાર્થીઓ છે, ફોરેસ્ટના વિદ્યાર્થીઓ છે, જે વર્ષોથી તૈયારી કરી રહ્યા છે એ આપણી સાથે છે. સૌથી પહેલાં યુવરાજભાઈ સાથે વાત કરીએ. યુવરાજભાઈ, સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. કેવા રહ્યા જેલમાં દિવસો? એ ખાસ કરીને અમને પહેલાં તો એ કહેવા માગીએ છીએ, તમે અમારી માંગણી સ્વીકારો ન સ્વીકારો બીજા નંબરની વાત છે, પણ તમે પહેલાં અમારી માંગણી તો સાંભળો. કારણ કે સંવાદથી સમાધાન છે, સંવાદ વગર તો સમાધાન છે જ નહીં. એટલે પોલીસને આગળ ધરી અને અમારી સાથે જે આતંકવાદી જેવું વર્તન, અરાજક તત્વો હોય એમ એવું વર્તન જે કરવામાં આવે છે ને, એ મહેરબાની કરવાનું રહેવા દો. કારણ કે જે પરિસ્થિતિ જે નિર્માણ પામી રહી છે એમાં ગઈકાલના દ્રશ્યો ખૂબ ડરાવના, ખૂબ ચિંતામય કરી શકે એવા દયનીય ચિત્રો આપણે દ્રશ્યો આપણે જોયા છે. જે આપણે કાયદાની ભાષામાં જે વાત કરતા હોય અટકાયત, આપણે ડિટેન્શન જેને કહીએ છીએ, એ અટકાયત હોય કેટલો સમય નહીં. મને સવારના 6 વાગ્યામાં અટકાયત કરવામાં આવી. એઝ એ કહી શકાય કે ગ્રાઉન્ડ ઉપર હું હતો અને વોશરૂમ જવા માટે જતો હતો, ત્યાં જ સીધી મને અટકાયત કરી લેવામાં આવી. હજી તો હું જેમ સ્ટેપની બહાર નીકળ્યો ત્યાં જ અટકાયત થઈ ગઈ. તમે વિચારો, હજી તો હું બહાર નીકળ્યો ભેગી અટકાયત થઈને બીજા વિદ્યાર્થીઓની પણ અટકાયત થઈ ગઈ. સવારના 6 વાગે અટકાયત કરીને રાતે 12 વાગે ડિટેન્શનમાંથી બહાર કાઢ્યો. મેં એવું કીધું, એ ત્યારે કાઢ્યો જ્યારે મેં એવા શબ્દો પ્રયોગ કર્યા કે ભાઈ મારા વકીલને તમે બોલાવો. કારણ કે ડિટેન્શન 4 કલાક હોય, 5 કલાક હોય, એનાથી વધારે ડિટેન્શન હોય નહીં. અટકાયતી પગલાં એટલા બધા લાંબા ન હોય. હવે તો તમે જો મને ધરપકડ કરવાના હોય તો મને એક કામ કરો, કોર્ટમાં હાજર કરો તો મને ખબર પડે, મારા વકીલને હું બોલાવી શકું. તમે શા માટે મને હાજર ન કરો? એ પ્રકારની વાત જ્યારે કાયદાકીય રીતે જ્યારે મેં બોલવાનું ચાલુ કર્યું, પછી કંઈક નાના છોડીએ જ છીએ ને, એ તો હું શું કહે મોડું થઈ ગયું તો નામને તેમને પછી એના બહાના કાઢવાના ચાલુ કર્યા. મને સૌપ્રથમ જે ગાંધીનગર સેક્ટર 28ની જે LCB છે 1, પહેલાં ત્યાં લઈ જાઓ, પછી LCB 2માં લઈ જવામાં આવ્યો અને ત્યારથી પછી મને માણસાની આગળ જે પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જાવ. એટલે માણસા સુધી તો અમે ગયા જ છીએ. પછી માણસાથી પાછો રિટર્ન રાતે 11:30 વાગે લઈને આવ્યા. પણ આ ડિટેન્શન છે ને, એ મને એવું લાગે છે અટકાયતી પગલાં જેને આપણે કહીએ છીએ, હવે ખરેખર આ લોકોએ નામ બદલી નાખવું જોઈએ અટકાયતી પગલાંનું. કારણ કે અટકાયતના નામે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને સાથે પણ, અને ખાસ કરીને જે બહેનો છે. કાયદાકીય એવી જોગવાઈ છે કે સાંજે 6 વાગ્યા પછી બહેનોની તમે અટકાયત ન કરી શકો, અને અટકાયત હોય તો તમારે છૂટા કરવા જોઈએ. નથી કરી શકતા તમારે ફેમિલીને જાણ કરવી જોઈએ. આ ખરેખર જોગવાઈ છે. આમાંથી એક પણ જોગવાઈનું કહી શકાય કે એનું પાલન આ લોકોએ નથી કર્યું. બહેનોને પણ રાત્રે 11, 11:30 સુધી અટકાયતમાં રાખવામાં આવી. બહેનો કહેતા હતા કે અમને ફેમિલી સાથે સંપર્ક કરો દો, મારો નાનો બાળક છે, મારે ફેમિલી સાથે સંપર્ક કરવો છે. ઘરે શું ચિંતા કરતા હશે? ઘરે કંઈક એવું હશે કે વાતાવરણ તો કંઈ ગંભીર હશે ને, કે ભાઈ અત્યારે બેનને લઈ ગયા, ટૂંકમાં કોઈની દીકરી હશે, કોઈની બહેન હશે કે લઈ ગયા છે, તો શું પરિસ્થિતિ હશે? એટલે માગણી તો હજી હું કહું છું કે એક બાજુ રહી, પણ તમને કમસે કમ અમારી સાથે અમાનવીય વર્તન તો ન કરો. કારણ કે અમે કોઈ કહેવાય ને કે ભાઈ હા, હું એમ વ્યક્તિગત કહી શકું હું આંદોલનકારી છું, પણ આતંકવાદી તો નથી ને, અરાજકવાદી તો નથી ને. તો આ વર્તન આતંકવાદીઓ સાથે પણ તમે નથી કરતા. એટલે મહેરબાની કરીને જે વિદ્યાર્થીઓ છે, જે શોષિત છે આ સિસ્ટમના, જે વંચિત છે આ સિસ્ટમથી, જે પોતાના હકના રોટલા માગે, પોતાની માંગણીની સાથે અહીંયા ગાંધીનગરમાં આવ્યા હતા. હવે ગાંધીનગરમાં આવ્યા છે એટલા માટે કે સિસ્ટમથી એને ક્યાંક ને ક્યાંક જે મળવું જોઈએ મળ્યું નથી, જે પદ્ધતિ છે અયોગ્ય છે, એટલા માટે તો એ આવ્યા છે. તો તમારે કમસે કમ એનો ન્યાય આપવો જોઈએ. ન્યાય નથી આપી શકતા તો તમારે હાથ ઊંચા કરી દેવા જોઈએ, અથવા તો કહી દેવું જોઈએ કે અમે તમને ન્યાય નહીં આપી, તમે બીજા રસ્તા વિચારે. કારણ કે ઘણા બધા રસ્તેથી ન્યાય મેળવી શકે છે. એવું જરા પણ નથી કે ન્યાય ન મેળવી શકે, પણ એમને સાંભળવા ન થતો, સંવાદ ન થતો, અને સંવાદ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી સમાધાન શક્ય નથી. અને હજી કહું છું, અમારી માંગણી એ યથાવત છે. જો ગઈકાલે એક નવી લોલીપોપ આવી છે કે 9 તારીખે અમે 25 ગણાનું લિસ્ટ મૂકીશું અને પછી ઇન્ડિવિજ્યુઅલી માર્ક જાહેર કરીશું. તો ભાઈ વ્યક્તિગત માર્ક શા માટે? આજે મને મારા માર્ક્સ અને મને મારા બીજા સાથી મિત્રોના માર્ક્સ જાણવાનો બંધારણીય રીતે અબાધિત અધિકાર છે. એઝ એ લો, કાયદાની જો ભાષામાં વાત કરું તો હમણાં જ NTAનું જજમેન્ટ છે કે નીટની પરીક્ષામાં પણ કયા સેન્ટરમાં કયા વિદ્યાર્થીને કેટલા માર્ક આવ્યા, વિથ ગ્રેસિંગ ને આફ્ટર ગ્રેસિંગ કેટલા માર્ક આવ્યા, બધું જ જાણવાનો અધિકાર હોય.
તો ગૌણ સેવા કે એનાથી ઉપર તો વટ હશે નહીં. આ ઉપર વટ નથી તો અમને ભાઈ શા માટે ભાઈ હેરાન કરવામાં આવે છે? એટલે પોતાની ચોરી છુપાવવા માટે જે પેટમાં પાપ છે એ પેટનું પાપ એ છાપરે ચડીને ન પોકારે એટલા માટે આ લોકો કૂટી રહ્યા છે માથું કૂટાઈ જ રહ્યું છે અત્યારે, કારણ કે દુખે છે પેટમાં, કારણ કે પોતાની ચોરી છતી થઈ જાય એમ છે, પોતે જે અત્યારે ખોટું કર્યું છે સામે આવી જાય એમ છે, અને છતાંય એને ગમે એમ કરીને છુપાવવું છે અને આ રીતે અત્યારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે 2019નો સમય છે ફરી પાછો આવી રહ્યો છે? કારણ કે ટેટટાટ વાળું જે આંદોલન છે એમાં પણ વિદ્યાર્થીઓ હવે સંવાદની વાત તો દૂર રહી, પરંતુ ગાંધીનગર પહોંચ્યા હતા કારણ કે સંવાદ નહોતો થઈ શક્યો. અત્યારે ફોરેસ્ટની વાત કરીએ તેમાં પણ એવું થયું, સંવાદ કરવાની બહુ પ્રયાસ કર્યો પણ થયો ને, એટલા માટે ના છૂટકે એમને જવું પડ્યું. પણ 2019ને એટલા માટે યાદ કરવું પડી રહ્યું છે કારણ કે જેવા વિદ્યાર્થીઓ આવે છે પકડી લેવામાં આવે છે. ટેટટાટમાં પણ એવું થયું, ફોરેસ્ટમાં પણ એવું થયું, મોબાઈલ લઈ લેવામાં આવે છે. આ કેટલું યોગ્ય કહેવાય? હું તો તમને 2019 કરતાં આગળ જાઉં, અમારે નવનિર્માણ પાર્ટ 2 કરવું પડશે ને તો એના માટેની અમારી તો તૈયારી જ છે. એક સામાન્ય ફી વધારામાં જો નવનિર્માણ થઈ શકતું હોય તો એની પણ અમારી તૈયારી છે કે નવનિર્માણ પાર્ટ 2 કરે. બિન સચિવાલય પાર્ટ 2 તો અયોગ્ય જ છે જ, અત્યારે જે થઈ રહ્યું છે એ તો યોગ્ય જ છે, પણ એના બદલામાં જો નવનિર્માણ કરવું પડે, આખા ગુજરાતને જો જાગૃત કરીને અમારે આવવું પડે ને તો એ પણ અમારી તૈયારી છે. બીજું કે તમે જે બીજો કંઈક પ્રશ્ન પૂછ્યો અત્યારે એમાં પણ હું જવાબ આપી દઉં કે જે અત્યારે જે વર્તન થઈ રહ્યું છે એ વર્તન પણ ખૂબ યોગ્ય છે. અમારા પર્સનલ ડેટા શા માટે કોઈ વ્યક્તિ જાણે? ભાઈ મોબાઈલ આપો, મોબાઈલનો લોક ખોલીને આપો, કયા ગ્રુપમાં એડ છો, કયા ગ્રુપમાં એડ નથી એ જાણવાનો અધિકાર ભાઈ તમને કોને આપ્યો? બીજું કે ભાઈ જે ઉમેદવારો હતા એ ઉમેદવારોને અટકાયત કરીને લઈ ગયા, જેમાં કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જે ઉમેદવારોને રાખવામાં આવ્યા એમાં એની સાથે જે વર્તન કરવામાં આવ્યું કે ન તો એ લોકોને કોઈ ચાનું કોઈ પૂછવામાં આવ્યું કે ન તો કોઈને ખાવા પીવાનું બીજી કોઈ વસ્તુનું પૂછવામાં આવ્યું. તો ભાઈ અમને પણ બંધારણના આર્ટિકલ 21 પ્રમાણે જીવન જીવવાનો અધિકાર છે. ભાઈ તમે અટકાયત કરી છે તો એક કામ કરો, અમને ખાવા પીવાની વ્યવસ્થા પણ તમારે કરવી જોઈએ. અટકાયત કરો છો તો બધી જે રીતે કહી શકાય ને કે કાયદો બધા માટે સમાન, તો કાયદો તમારા માટે પણ સમાન હોવો જોઈએ. કાયદાની અંદર જે જોગવાઈ છે તો અમારી આ જ બહેનો જે ઉપસ્થિત અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, તો કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પણ જોવા જઈએ તો ખરેખર પૂછવું જોઈએ કે ભાઈ આજે શ્રાવણ મહિનાનો સોમવાર હતો એ સમયે તો ભાઈ તમે શું ખાશો, શું પીશો, તમને અટકાયત કરીને રાખવામાં આવ્યા છે તો કમસે કમ અટકાયત છે. આપણે એ ગુનેગારને જેલમાં નથી નાખી દીધા, આ સમજવાનું છે. જેલમાં જમવાનું આપે 2 ટાઈમનું. હું તો જેલમાં જઈને આવ્યો છું એટલે જેલમાં કહું કે જેલમાં 2 ટાઈમનું જમવાનું આપે છે. અને તો તમે અટકાયતી પગલામાં શા માટે ભાઈ વિદ્યાર્થીઓનું જે કહી શકાય કે જે જીવન જીવવાના અધિકારમાં ખાવા પીવાનો જે અધિકાર છે એ છીનવી રહ્યા છો? એટલે અમે ભવિષ્યમાં જો કદાચ લીગલી એક્શન લેવા હોય તો લઈ જ શકીએ એમ છે. કેમ ખબર છે? કારણ કે એક આતંકવાદી સાથે જે વર્તન થાય ને ટીંગા ટોળી કરવા એવું વર્તન આ લોકો સાથે પણ થયું છે. જે ટોર્ચરિંગ કરવા કે એક ગુંડા તરીકે આપણે કોઈકને મારતા ન હોય, મૂંઢમાર મારવા એવા મારના પણ દ્રશ્યો અમારી સામે આવ્યા છે. જે વિઝ્યુઅલ્સ અમે જે જોયા છે એ પ્રકારે તે બધી જ પ્રકારનું વર્તન એ થયું છે. તો આગળના દિવસોમાં પણ પછી તમે પણ કાયદાની જો લાઈનમાં સમજવા માગતા હોય તો કાયદાની ભાષામાં પણ અમને તમને સમજાવતા આવડે છે. બિલકુલ. યુવરાજભાઈ સાથે થોડી અલગ વાત એટલા માટે કરી કારણ કે જે દ્રશ્યો બહાર આવ્યા હતા સોશિયલ મીડિયામાં એ થોડા અલગ હતા, આપણા હકો જે છે એનાથી થોડા પરે હતા. એટલા માટે હવે ફરી આપણે આવીએ છીએ આ જે મુદ્દો જે થઈ રહ્યો છે ફોરેસ્ટની ભરતી એના ઉપર. બેન શું નામ છે તમારું? મારું નામ શબાના ચોટલિયા છે. બેન કેટલા સમયથી તૈયારી કરો છો? જે હું તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો છેલ્લા 3 થી 4 વર્ષથી કરી રહી છું, પણ સ્પેશિયલ ફોરેસ્ટ બીટ ગાર્ડની તૈયારી હું છેલ્લા 2 વર્ષથી કરી રહી છું. જેમાં ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી તો હું છેલ્લા 1.5 વર્ષથી કરી રહી છું. સતત રાત અને દિવસ અમે લોકો ગ્રાઉન્ડમાં હાઈ જમ્પ, અમારે ફોરેસ્ટમાં છે હાઈ જમ્પ, લોંગ જમ્પ. હાઈ જમ્પ છે અમારે 3 ફૂટ હોય, લોંગ જમ્પ અમારે 9 ફૂટ કરવાનો હોય અને 4 મિનિટની અંદર અમારે 800 મીટર દોડી જવાનું હોય. હવે આ જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ બહુ જ હાર્ડ હોય ને એનેથી લઈને 2 થી 3 મહિનામાં એની તૈયારી ના થાય. હવે અમે ગ્રાઉન્ડની તૈયારી પણ અમે સતત 1.5 વર્ષથી કરી રહ્યા છીએ, જેમાં વચ્ચે અમને ઘણી વખત પગમાં ઇન્જરી થઈ જાય, ક્યારે પણ અમને પગમાં મતલબ ઇન્જરી આવી જાય. હવે સતત આ બધી મહેનત કરવા છતાંય અમને તો એવી આશા હતી કે ભાઈ આપણે મહેનત એટલી કરીએ કે આપણે સિલેક્ટ થઈ જાય એમ. પછી આ પરિણામ આવું આવવાના લીધે અમે લોકો છે ખૂબ જ એમ કે
આ જોઈને દુઃખ થયું એમ કે આટલી મહેનત કરવા છતાંય જો આવા પરિણામ આવતા હોય તો આ તૈયારી કરવાનો મતલબ શું એમ. તો આ લોકોએ એવું જાહેર કરવું જોઈએ કે ભાઈ અમે મહેનત કરવાવાળા ઉમેદવારોને નથી લેવાના, જે પૈસા દઈને આપવાવાળા ઉમેદવારો છે એને અમે ભરતી કરવાના છીએ. તો અમે ઘરેથી જ આ સપનું જોવાનું છોડી દેત કે ભાઈ હાલો આપણા મા બાપ છે એ આ પૈસા ભરવા માટે છે સક્ષમ નથી. હવે અમારા મા બાપ છે, એક તો અમે દીકરીની જાત છીએ, ઘરેથી મમ્મી પપ્પાએ અમને સપોર્ટ કર્યો એ જ મોટી વાત છે. હવે અમારા મા બાપે પેટે પાટા બાંધીને અમને છે દીકરીઓને સપોર્ટ કરી અને આવી રીતે તૈયારી કરવા મોકલા, આટલો ખર્ચો કર્યો, આટલી શારીરિક માનસિક રીતે અમે બધી રીતે સક્ષમ થયા અને છેવટે જો આવા જ પરિણામ આવતા હોય તો આવી મહેનત ને આવી તૈયારી કરવાનો મતલબ શું એમ. બેન, તમે એક મહિલા છો એટલા માટે પૂછી રહ્યો છું. તમારો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ બહુ અત્યારે થઈ રહ્યો છે, જે કાળજુ કંપાવનાવે એવો છે. શું થયું હતું ત્યારે? જી સર, કાલે અટકાયત કરી એના વિશે ને? હા, કાલે અમે 5 તારીખે અમે સવારે રામકથા મેદાનમાં શાંતિથી આંદોલન કરવા માટે જ બેઠા હતા. અત્યાર સુધી અમે 1 તારીખથી આંદોલન કરીએ છીએ તો ક્યાંય પણ અમે કોઈ સરકારી મિલકતને નથી નુકસાન પહોંચાડ્યું કે નથી અમે પોલીસ તંત્ર સામે ક્યાંય ઘર્ષણમાં આવ્યા. અમે અમારી સતત 1 તારીખથી રજૂઆતો કરી રહ્યા છીએ, સરકારશ્રીને અરજી કરી રહ્યા છીએ, પછી અમે આંદોલનો પર ઉતરી આવ્યા કે ભાઈ સરકાર આપણી વાત પણ સાંભળવા માટે એટલીસ્ટ ન્યાય દેવા માટે તો તૈયાર નથી, પણ વાત સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલે અમારી જે માંગણી પણ એવી નથી કે જે અશક્ય છે, સાવ નાની એવી માંગણી છે જે સંપૂર્ણ શક્ય છે. એટલે અમે 1 તારીખથી આંદોલનમાં ઉતર્યા. હવે રાત દિવસ અમે સાહેબ તમે જોતા હશો કે હું 1 તારીખથી તમને હું દેખાતી હશે. અત્યારે હાલમાં બી મને પગમાં સોજો આવી રહ્યો છે. કેના માટે? કે મને ન્યાય મળતો હોય તો હું હજી અડીખમ ઊભી રહું કે મને સરકારશ્રીને કદાચ મારી પર દયા આવી જાય, અમારા બધા ઉમેદવારો ઉપર, કેમ કે બધાની કંઈક ને કંઈક કહાની છે. જેમ મારી કહાની છે, મારા પાછલા 10 વર્ષની મારી પર્સનલ લાઈફ પણ એવી સંઘર્ષભરી છે. તેને લઈને મેં એવો નિર્ણય કર્યો કે ભાઈ હવે આટલું સંઘર્ષ કર્યું છે તો હવે હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું તો મારું ભવિષ્ય છે કંઈક ઉજ્જવળ બને. હવે આના માટે વાત કરું તો 1 તારીખથી અમે આંદોલન કરતા હતા. તો 5 તારીખે અમે સવારે રામકથા મેદાનમાં બેઠા હતા. આખો દિવસ અમે ગ્રાઉન્ડમાં હતા, આંદોલન ચાલુ હતું અમારું. પછી રાતે પણ અમે બધા બહેનો જે 12 ગામથી આવેલા હતા એ બહેનો પણ રાતે ત્યાં અમારી સાથે મેદાનમાં હતા. અમે મેદાનમાં નીચે સૂઈ ગયા હતા. આખી રાત અમને મચ્છર કરડ્યા, એટલા હેરાન થયા. છતાંય સરકારને દયા તો આવતી નથી, પણ સવારમાં પોલીસ તંત્રને મોકલીને અમારી અટકાયત કરવામાં આવી. જે અમારો કોઈ ગુનો નથી, કાંઈ નથી. અમે તો ન્યાય માટે નીકળ્યા છીએ, અમારી ન્યાયની, કેમ કે બંધારણમાં પણ હક છે ને અમને અમારી ન્યાય માટે લડવાનો. તો આ લોકોએ સવારમાં આવીને અટકાયત કરી અમારી. અમે સૂતા હતા ત્યાંથી જ અમને કે ચાલો તમારે જવાનું છે, કોઈ સામે ઘર્ષણ કરતા ને એવું અમને ધમકી ને એવું બધું સમજાવવામાં આવ્યું. પછી લઈ તો ગયા સાહેબ અમને, સવારના વહેલા અમને લઈ ગયા હતા, 9 વાગ્યાથી અમને લઈ ગયા હતા, તો રાતે 11 વાગે અમને છોડ્યા. જેમાં ભાઈઓ પણ હતા અને અમે બહેનો ઝાઝા હતા. હવે અમે સાહેબને રિક્વેસ્ટ પણ કરી કે સાહેબ અમે બપોરે તમે ભલે અમને વ્યવસ્થા, અમારા પૈસા અમે જમ્યા હતા, તો રાતે બધા સામેથી કહે છે કે અમને ભૂખ લાગી છે તો તમે અમને જમવાની તો કંઈક વ્યવસ્થા કરી દો. ખાલી પાણીની વ્યવસ્થા કરી દેતા હતા. પછી અચાનક જ એવું કીધું, અમે એમ કીધું કે તમે 6 થી 7 કલાક સુધી અમને રાખી શકો, 7 કલાક સિવાય તમે અમને એથી વધારે રાખી ના શકો, તો તમે અમને કોર્ટમાં રજૂ કરશો ને કેમ? તો એ લોકો એવું કીધું કે અમે તમારી અટકાયત નથી કરી એમ. તો શું અમને કેદ બનાવીને તમે રાખ્યા છે? તો કે હમણાં તમારા માટે જમવાનું આવે છે, જમવાનું આવે છે, એવું અમને જેમ નાના બાળકોને સમજાવતા એવી રીતે અમને સમજાવ્યું. હવે આ લોકો ભૂખ્યા તરસ્યા એટલા હેરાન પરેશાન હતા ને કે રાતે 11 વાગે અચાનક એમ કહી દીધું કે તમારા લોકોએ તમારે જાતે જવું છે કે તમારે અમારી બસમાં જવું છે. અમે એમ કીધું કે તમે બસમાં લાવ્યા તો હવે અમને બસમાં જ તમારે મોકલવા પડશે ને. તો સાહેબ અમને રાતે 11 વાગે પોલીસ તંત્ર અમને ત્યાં ગાંધીનગરમાં રસ્તા ઉપર અમને ઉતારી દીધા કે તમે ક્યાં તમારે ઉતરવું છે. એટલે અમે જગ્યા કીધી કે ભાઈ અમને ઉતારી દો. ત્યાં અમને ઉતારી દીધા. હવે મને સરકારશ્રીને સવાલ એવો ઉપસ્થિત થાય છે કે તમે ગુજરાતની દીકરીઓને આવી રીતે રસ્તા ઉપર રાતે 11 વાગે છોડી દો છો તો અમારી સેફટીનું શું એમ? આ તો 12 ગામથી બહેનો આવ્યા હતા, અમે એકબીજાના સાથ સહકારથી અમે એકબીજાના ઘરે લઈ ગયા. બીજા 2 બહેન હતા, અમને એમના ઘરે લઈ જઈને રાતે અમે એમના ઘરે તો રાતે 12 વાગે પહોંચ્યા, કેમ કે અમને જ્યાં ઉતાર્યા છે ત્યાંથી પહોંચવામાં વાર લાગે. બધા બહેનોને અમે ભેગા કર્યા કે ભાઈ કોઈ એકલું તો નથી ને 12 ગામથી આવેલું. અમે એકબીજાને સાથ સહકાર આપીને અમે અમારી વ્યવસ્થા કરી સુવાની અને રાતે જમવાની. પણ આ લોકોને મને એવું ખબર નથી પડતી, પોલીસ તંત્રને એમ છે કે આ લોકો આપણા વિરોધમાં છે. પણ પોલીસ તંત્રને પણ કહું છું કે અમે તમારા વિરોધમાં નથી, અમે સરકારશ્રીના વિરોધમાં છીએ. તો તમે પણ અમને સપોર્ટ કરો અને સહકાર આપો જેથી કરીને અમારું આંદોલન સફળ થાય. બિલકુલ. બેને જે બંધારણની વાત કરી, અનુચ્છેદ 16, બરાબર, તમામ જે સરકારી ભરતીની પરીક્ષાઓ હોય છે એ સમાન રીતના થવી જોઈએ એવી રીતના આમાં લખવામાં બધું આવ્યું છે. આ પરીક્ષામાં શું અલગ થઈ ગયું કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમુક પેપર હાર્ડ છે, અમુક પેપર મીડિયમ ગયું છે, અમુક પેપર સહેલું ગયું છે, એ શું છે?
ને એકચ્યુઅલીમાં એવું હોય સીબીઆરટી જે એક્ઝામ લેવાય છે એમાં અમુક પેપર હાર્ડ હોય લાઈક પહેલું 3 શિફ્ટ હોય એક દિવસમાં એમાં પહેલું પેપર ઇઝી હોય, બીજું થોડું હાર્ડ હોય ને ત્રીજું એનાથી હાર્ડ હોય. એટલે એ લોકોને સમાન રીતે એમ કે પારદર્શિકતાથી એ લોકોને માર્ક્સ મળે એના માટે નોર્મલાઇઝેશન કરવામાં આવે. પણ અત્યારે હાલ નોર્મલાઇઝેશનમાં આ લોકોએ કેવી રીતે નોર્મલાઇઝેશન કર્યું ને એ જ અમને લોકોને સમજમાં નથી આવતું. બરાબર. તમે ક્યાંથી છો હું કલોલથી છું. અને કેટલા સમયથી પ્રિપરેશન કરો છો? હું આ એક્ઝામની આ ફોરેસ્ટની એક્ઝામની તૈયારી તો છેલ્લા 2 વર્ષથી કરું છું. બાકી પ્રિપરેશન મારી 5 વર્ષથી ચાલે. ઓકે, બરાબર. ઘરે મમ્મી પપ્પા શું કરે છે? પપ્પા રેલવેમાં હતા, જે રિટાયર્ડ છે અત્યારે. મમ્મી હાઉસવાઈફ છે. ઓકે, થેન્ક યુ. બીજા પણ બહેનો છે, એમની સાથે પણ વાત કરવી છે. બેન, ક્યાંથી આવો છો? જી, હું કચ્છથી આવું છું. અચ્છા, છે કચ્છથી. શું માગણીઓ લઈ અને ગાંધીનગરમાં આવ્યા છો, પાટનગરમાં? એકદમ વ્યાજબી માંગણી સાથે આવે છે કે અમે બધાએ પરીક્ષા આપી છે, તો અમને ખાલી અમારા બધાના માર્ક્સ જાણવા છે, નોર્મલાઇઝેશન સાથે અને નોર્મલાઇઝેશન પછીના બધાના જેટલા, કારણ કે તો અમને ખબર પડે કે હજી અમારી તૈયારીમાં ક્યાં કચાશ છે કે અમે હજી પાસ નથી થઈ શકતા, જે સરકાર આપવા માટે તૈયાર નથી. એટલે અમને છેક કચ્છથી હું કચ્છથી આવી છું, ઘણા ભાવનગર, રાજકોટ દૂર દૂરથી આવેલા છે કે એમ એ જ માંગણી સાથે કે અમને માર્ક્સ આપો. અને જે સીબીઆરટી પદ્ધતિ નોર્મલાઇઝેશનના નામે અમારી સાથે મસ્તી થઈ છે, જે અમારી ભવિષ્ય સાથે છેડા થયા છે, તો હવે આ સીબીઆરટી પદ્ધતિ રદ કરો, જેથી આગળ કોઈ બી બાળકો સાથે આ વસ્તુ ના થાય, કોઈ બી વિદ્યાર્થીઓને અમારી જેમ આમ રસ્તા ઉપર ના ઉતરવું પડે. એટલે અમે આવી બહુ જ વ્યાજબી માંગણી સાથે આવ્યા છીએ. અને જો જગ્યાઓ છે તો હજી 400 જગ્યાઓ છે તો અમને વધારી દો, જેથી બીજા સ્ટુડન્ટ બી લાગે અને રોજગારી મળે એમને બી. અચ્છા, ઓકે. બેન, તમે ક્યાંથી આવો છો? હું બનાસકાંઠાથી આવું છું. અચ્છા, ઓકે. તમારા ઘરે મમ્મી પપ્પા શું કરે છે, મને જણાવો. મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરે છે, ફૂલ સપોર્ટ કરે છે કે તમે તમારા ન્યાય માટે લડો, કારણ કે મેં 2 વર્ષથી તૈયારી કરી છે. હું બનાસકાંઠાથી જ આવું છું, હું પણ મધ્યમ વર્ગમાંથી જ આવું છું. અમારે બનાસકાંઠામાં કે મારા આજુબાજુ ક્યાંય લાઇબ્રેરી કે એવી કોઈ સુવિધાઓ નથી, કારણ કે અમે લાઇબ્રેરીની સુવિધા નથી, એ માટે અમને કે તમે બહાર જાઓ તો ભણો, ક્લાસીસ કરો, તમને દોડવા માટે ત્યાં એકેડમી મળી રહે, એના માટે તમે સંઘર્ષ કરો. અહીંયા આવ્યા અમે 2 વર્ષથી તૈયારી ચાલુ છે અમારી. અમે હોસ્ટેલમાં રહીએ છીએ, અમારા ખર્ચા થાય છે 10-15 હજાર, તો અમારા મા બાપ સપોર્ટ કરે છે કે તમે ભણો. અને રાતે 2-3 વાગ્યા સુધી અમે લાઇબ્રેરીમાં વાંચીએ છીએ, કારણ કે અમારે મારા ઘરનું ગુજરાન ચલાવવાનું હોય છે. મારા પણ નાના ભાઈ બહેન છે, એનું મને એવું કે હું ભણી નોકરી લઈને મારા નાના ભાઈ બહેનને પણ હું આગળ વધારીશ એના માટે. અને નોકરી લઈએ તો સરકાર શું અમારી સાથે આ અન્યાય કરી રહી છે ને. મારે જ 130 માર્ક છે, મારું જ પીડીએફમાં નામ નથી ને 128 વાળાનું નામ છે પીડીએફમાં. ખબર નહીં એમને નોર્મલાઇઝેશન કેવી રીતે કર્યું, 55 માર્ક્સ વધી શકે છે તો અમારું કેમ પીડીએફમાં નામ ના આવી શકે? 150 માર્કથી વધારે ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક આવ્યા છે, એનો વિરોધ છે, એ શું છે? હવે સરકારે 177 મેરિટ અટકાવ્યું છે સુરતનું, તો હવે 177માં 55 માર્ક્સ વધી શકતા હોય, જેનો 110 માર્ક હોય અને ડાયરેક્ટ 177માં પીડીએફમાં નામ છે. સરકારે કર્યું શું એમને અમને ખબર નથી. અમે એવું કહીએ છીએ કે મને માર્ક જાણવા છે, તો સરકાર એવું કહે છે એ તો ગોપનીય છે, અમે એ નહીં જણાવીએ. કેમ ગોપનીય? અમને બધાના માર્ક્સ જાણવાનો અધિકાર છે. અમે તો ન્યાય માગીએ છીએ ને, એમને કંઈ અન્યાય ક્યાં કરીએ છીએ? ઘરેથી તમે જ્યારે અહીંયા આવ્યા હતા, આવી રીતના બહાર રહેવાનું આવું બધું અટકાયત થઈ જાય તો ઘરેથી ફોન વગેરે આવે છે? હા, આવે છે. અમે 2 દિવસથી અમે 1લી તારીખથી સતત આંદોલન માટે લડીએ છીએ કે અમને ન્યાય આપો. પછી પરમ દિવસે અમે રામકથા મેદાનમાં સવારે 10 વાગ્યાથી કરીને રાતે આખી રાત પણ ત્યાં અમે ખુલ્લા આકાશ નીચે રાતે બેઠા હતા. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ વરસાદ આવ્યો છતાં રેઇનકોટ પહેરીને પણ સૂઈ રહ્યા હતા. અમે મહિલાઓ પણ હતી જે આખી રાત જાગી હતી, અને સવારે ઉઠ્યા ત્યારથી જ અમને ડિટેન કરીને લઈ ગયા કરાઈ ખાતે. સવારે કરાઈ 9 વાગ્યાથી કરીને છેક રાતે અમને 11 વાગે છોડ્યા હતા. અમે એવું કીધું કે અમે કશું ખાધું નથી, ચા નથી, 2 દિવસથી અમે જમ્યા નથી, અમને ચા આપો, અમને જમવાનું આપો. શું કે અમારી ઓથોરિટી નથી, અમે કશું જ નહીં આપીએ. અમે એવું કહીએ કે હજુ સુધી અમે રાત્રે 9 વાગે કીધું કે અમને હજુ ક્યારે છોડશો? તો કે મારી જોડે આર્ગ્યુમેન્ટ કરશો નહીં, તમે તમારું કામ કરો, તમને અહીંયા બેસાડે છે તો બેસી રહો. કેમ અમે ભૂખ્યા છીએ, અમને ખાવાનો અધિકાર નથી? તમારે આપવું તો જોઈએ ને, તમે ડિટેન કરીને લાવે છો. તો કે મારી જોડે આર્ગ્યુમેન્ટ જ કરશો નહીં, તમે તમારું કામ કરો. બેટી છે, ભણી લીધું છે, ગણી પણ લીધું છે, પણ હવે રસ્તે ઢસડવાની વાત છે. બેન, ક્યાંથી આવો છો? હું ગાંધીનગરની જ છું. અચ્છા, ગાંધીનગર. કેટલા સમયથી પ્રિપરેશન કરો છો? હું આમ છેલ્લા 4 વર્ષથી પ્રિપરેશન કરું છું, પણ 2 વર્ષથી છે ને આ ફોરેસ્ટની ભરતી પડી ને ત્યારની ફોરેસ્ટ માટે તૈયારી કરું છું.
બેન તમારે કેમ રસ્તા પર ઉતરવું પડ્યું, એની પાછળના કારણો શું છે? રસ્તા પર અમે લોકો પહેલાં તો રજૂઆતો કરી હતી. હમ. સચિવશ્રીને રજૂઆતો કરી કે અમારી આટલી આટલી માંગણીઓ છે, જે આ બધા બહેનોએ કીધું. અમે રજૂઆત કરી, એ છતાંય અમને સેટિસ્ફેક્શન જવાબ નહોતો મળ્યો. ટ્વીટ આવ્યા, પણ એમાં એમને લોલીપોપ જેવું જ આપવામાં આવ્યું. તો અમારી રજૂઆત અમારે કેમ નહીં કરવી? રજૂઆત 4-4, 5-5 દિવસ, અઠવાડિયુંથી અમે લોકોએ વેઇટ કર્યો. એ લોકો 9 તારીખ પહેલાં 6 તારીખ કહેતા કે રિઝલ્ટ અમે 6 તારીખે ડિક્લેર કરશું. પછી 9 તારીખ આવી. હવે 9 તારીખની એ લોકો શ્યોરિટી બી નથી લેતા કે 9 તારીખ પછી બીજી તારીખ નહીં પડે. બરાબર. હવે ચલો તમે 8 ગણાની PDF જાહેર કરી છે, તો તમે માર્ક્સ જાણ્યા વગર તો PDF જાહેર નહીં કરી હોય. પછી તરત ને તરત અમે માંગણીઓ કરી એટલે એમને કટ ઓફ જાહેર કર્યું. તો તમે કટ ઓફ જાહેર કરો છો કે છેલ્લા જે સ્ટુડન્ટના 177 માર્ક્સ થાય છે, આગળનું તમારે જોવું હોય તો આગળના ફોરેસ્ટના રિઝલ્ટ જોઈ લો. આટલું મેરિટ ક્યારેય નથી ગયું. બરાબર. હવે આગળ આટલું મેરિટ જાય તો અમને પ્રશ્નો તો ઉદ્ભવવાના. કેટલા કટ ઓફ છે SC ST OBC જનરલ? બધા જિલ્લા વાઇઝ કટ ઓફ અલગ અલગ છે. બરાબર. આ એકદમ એક સાથે ભરતી લઈ અને પછી જિલ્લા ફાળવણી નથી કરી, જિલ્લા વાઇઝ પરીક્ષા લેવાય છે. હા. તો હવે એટલું બધું મેરિટ હાઈ જાય તો પછી અમારે એટલું તો જાણવું પડે ને કે આગળ જેટલા સ્ટુડન્ટ છે. આટલો બધો તેજસ્વી વિદ્યાર્થી કોણ છે? હા, બસ અમારી એ જ માગણી છે કે અમારા માર્ક્સ, એ લોકો એમ કહે છે કે તમારા માર્ક્સ અમે લોકો લિંક આપીએ, એમાં તમે તમારા માર્ક્સ જોઈ શકશો. બરાબર છે. હવે અમારે એ બધા વિદ્યાર્થીઓનો ફોન નંબર લેવાના અને પૂછવાના, ભાઈ તારા મને સ્ક્રીનશોટ મોકલ, તારા કેટલા માર્ક્સ થાય છે. અમારે એને એવું પૂછવાનું. અત્યાર સુધી પહેલી વાર તો આ લોકોએ પરીક્ષા લીધી નથી અને પહેલી વાર તો રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી. આગળના રિઝલ્ટો જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે અમે રિઝલ્ટની માંગણી કરી રહ્યા છીએ. અમે બીજું કશું ખોટું બોલી નથી રહ્યા. અમે આગળ જે પ્રમાણે રિઝલ્ટ આવ્યા અમે એક્સપેક્ટેશન એવી રીતે જ રાખીએ છીએ. એમને 3 ફૂટ અમને લોંગ જમ્પ, 3 ફૂટ હાઈ જમ્પ કરાવે છે, તો એમને એમ કીધું કે આ વખતે આપણે 2.5 ફૂટ કરાવીએ. એમને જે એમની કન્ડિશનો છે એ એમને એમ રાખી છે. તો પછી એમને આ પરીક્ષાની કન્ડિશનો કેમ બદલી? કે જે અમને જોવાનો અધિકાર છે એ કન્ડિશનોમાં એમને કેમ સુધારા વધારા કર્યા? પહેલાં તો CBRT પદ્ધતિ અમને 3 મહિના પહેલાં જ એમને કીધું કે CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાશે. અમને લોકોને ખબર નહીં કે CBRT પદ્ધતિ શું છે. અમે લોકો અમારા વાંચવામાં પડ્યા હતા કે આનો વિરોધ કરવા જઈએ કે વાંચીએ. આ લોકોને જે કરવું છે, અત્યારે બી એ લોકોને જે કરવું છે એ જ એ લોકો જાહેર કરી રહ્યા છે ને. તો અમને એમ કે અમે આંદોલન પર કે એ વખતે અમારી માંગણી કરવા જાત કે અમને ઓફલાઈન પરીક્ષા લો, કદાચ ના સાંભળે તો અમારે તો વાંચવાનું બગડે જ ને. તો અમે CBRT, ચલો અમે વિશ્વાસ રાખ્યો એમના પર કે CBRT પદ્ધતિથી અમારી જોડે ન્યાય થશે. પણ ચાલો CBRT પદ્ધતિ એમને જેના માટે લીધી કે ફટાફટ રિઝલ્ટ તમારું આવી જશે, તો 6 મહિના રિઝલ્ટ આપતા થાય છે. હું સ્કૂલમાં ભણેલી છું. બરાબર છે. હવે સ્કૂલમાં આપણું પેપર લેવાઈ જાય, પછી કોમ્પ્યુટરમાં બી પેપર લેવાતું હતું, તો એ વખતે રિઝલ્ટ તરત આવી જતા હતા, 1 મહિનામાં આવી જતા હતા. અને અત્યારે તો ચલો લાખોમાં સંખ્યા છે, 10મા 12માના બી રિઝલ્ટ આવે છે, એમાં બી લાખોમાં સંખ્યા હોય છે. તો નથી ડિક્લેર થતા, એમાં બી ક્રાઇટેરિયામાં ડિક્લેર થઈ જ જાય છે. આ તો 6 મહિના થઈ ગયા. અને ફિઝિકલની ટ્રેનિંગ માટે અમને એવું કહેવામાં આવ્યું હતું કે જેને 40% ગુણ ઉપર હશે, લાઈક 80 માર્ક્સ હશે, એ લોકો બધા ક્વોલિફાઈડ થઈ જશે. તો ફિઝિકલ માટે અમે 6 મહિનાથી ફિઝિકલની ટ્રેનિંગ કરીએ છીએ, કારણ કે અમને આન્સર કી આપવામાં આવી એમાં અમારે માર્ક્સ થઈ જતા હતા. નોર્મલાઇઝેશનમાં એમ થાય કે 5 માર્ક્સ કે 10 માર્ક્સનું આગું પાછું હશે, તો 50 માર્ક્સનું આગું પાછું કર્યું. બરાબર. અમે ફિઝિકલની ટ્રેનિંગ કરી નાખી છે. લોંગ જમ્પ, હાઈ જમ્પ, રનિંગ પૂરી કરવાની. તો એમાં અમને થોડી ઘણી દોડવામાં, લોંગ જમ્પમાં એવો પગ પડી જાય તો અમને થોડો સોજો બોચાય છે, એટલે ઇન્જરીઝ બી અમને રહી છે. તો તમારે આવું જ હાઈ રિઝલ્ટ તમને પહેલાં બી ખબર હતી, કોમ્પ્યુટર વાઇઝ હતું, એટલે કે તમે રિઝલ્ટ જે પ્રમાણે ડિક્લેર કરવાના છો કે એમાં હાઈ જવાનું છે, તો તમારે પહેલાંથી જ કહી દેવું હતું કે ભાઈ અત્યારે તૈયારી કરશો નહીં, અમારું રિઝલ્ટ હાઈ છે, તો અમે લોકો, તમે શાંતિ રાખો, રિઝલ્ટ આવી જશે, પછી રિઝલ્ટ આવ્યા પછી તમે તૈયારી કરો, અમે તમને ટાઈમ આપીશું. કારણ કે હજી એ લોકો રનિંગ માટે મે કહે છે, પછી જુલાઈ કીધું, હજી એ લોકો એમ કે કહે જ રાખે છે, હજી કશું નક્કી નથી ફિઝિકલ માટે બી. બરાબર. અત્યારે 6,588 જગ્યાઓ ઘણા પાસ કર્યા. એમાં અમને એમ હતું કે ભાઈ અમે આટલી બધી મહેનત કરી છે, આટલા 2 વર્ષથી મહેનત કરી છે, તો લાગી જશું. પણ ચાલો દુઃખ ત્યારે થયું કે અમારા કરતાં બી ઓછા માર્ક્સવાળાના 50 માર્ક્સ વધી અને એનું PDFમાં નામ છે. હવે એમને મેં પૂછ્યું કે બેન તમારે
કેટલા માર્ક્સ વધ્યા હશે તમને આઈડિયા ખરો? એટલે કે મારે 105 માર્ક્સ હતા પણ મને આઈડિયા નથી કે મારું નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક્સ વધ્યા હશે. હવે એ લોકો એમ કહે છે કે હાર્ડ પેપર ઇઝી પેપર, બરાબર. તો અમે તો પેપર નક્કી કર્યું નથી કે અમને હાર્ડ આપો કે ઇઝી આપો, એ તમે લીધું છે. અમે તો કીધું જ, અમે તો અમારી તો એટલી જ તૈયારી હતી કે બને એટલું હાર્ડ કાઢો, અમે હાર્ડ આપવા માટે તૈયાર છે. હવે તમે હાર્ડ ને ઇઝી તમારે નક્કી કરવાનું હોય. આવી રીતે તમે CBRT પદ્ધતિ જેને લીધી છે આગળ પરીક્ષા, એને કોપી કરવા જઈ રહ્યા છો તો એના પેપર બી જુઓ તમે કે એ લોકોએ કેવી રીતે સિસ્ટમ વાઇઝ પરીક્ષા લીધી છે. આજે મારું પેપર પતી ગયું, બરાબર. તો આને મને પૂછ્યું કે બેન તાર કયા પ્રશ્નો આવ્યા હતા, તો હું તો કહેવાની જ ને કે મારે ભાઈ આવા આવા પ્રશ્નો આવ્યા છે. તો હવે એ પ્રશ્નોની તૈયારી કરે તો એને એ પ્રશ્નો નહીં. તો તમે નક્કી કરો ને યાર કે હાર્ડ પેપર કોને કહેવાય ને ઇઝી પેપર કોને. ઇઝી એટલે ઓછો જ શું કામ, બધાને એટલો જ ક્રાઇટેરિયા આપો. આ જે શિક્ષકો છે એ સ્કૂલમાં પેપર કાઢે છે તો અમુક પર્સન્ટેજ ઇઝી, અમુક પર્સન્ટેજ હાર્ડ, એવી રીતે પેપર કાઢે કે એકદમ ઇઝી હોય તો બધાએ નપાસ થતા હોય એ વિદ્યાર્થીએ પહેલો નંબર આવે. તો આ તમે જે સિસ્ટમ રાખી છે તો તમે ખુદ પહેલાં સિસ્ટમને સમજો, પછી છોકરાઓ ઉપર અપ્લાય કરો. આ તો અમારા વિદ્યાર્થીઓ ઉપર એક પ્રકારનો પ્રયોગ કર્યો કે ભાઈ ચલો આવી રીતે અમે માર્ક્સ જાહેર કરી દીધા, આવી રીતે અમે પરીક્ષા લઈ લીધી. હવે નોર્મલાઇઝેશન સિસ્ટમ, હવે નોર્મલાઇઝેશન સિસ્ટમ તમે સમજાવો તો ખરા પહેલાં કે તમે કેમની કરી છે. 50 માર્ક્સનું ગ્રેસિંગ આપો છો તો 0.5 માટે બી અમે લોકો અત્યારે એક્ઝામમાં ફેલ થઈએ છીએ. તો 50 માર્ક્સનું ગ્રેસિંગ આપે તો અમે કેટલા નીચે આવી જઈએ. એટલે આમાં હું મીડિયા માધ્યમથી બી એ જ કહેવડાવું છું કે અમને જો એ લોકો સાચા હોય ને તો અમને એનો જવાબ આપે. પહેલાં અમે અમારો જવાબ માંગી રહ્યા છીએ કે અમને જવાબ આપો. તમે જવાબ આપશો તો અમને ખબર પડશે કે અમારી ભૂલ શું થઈ છે. અને આટલા ટાઈમથી એ લોકો જો એમને જવાબ આપવો જ હોત ને વ્યવસ્થિત, તો એમની જોડે માર્ક્સ ને બધું છે જ. નામ જાહેર કર્યા છે, અમને ફેલ જાહેર કર્યા છે, તો એમની જોડે અમને ફેલ કયા બેઝિસ ઉપર એમને જાહેર કર્યા. આગળ એમનો જે ક્રાઇટેરિયા હશે માર્ક્સનો કે અમારા માર્ક્સ આટલા છે એ પ્રમાણે અમને ફેલ કર્યા છે ને, તો એમને એક જ ક્લિક કરવાનું છે ને કે ભાઈ તમારા માર્ક્સ આટલા છે, બધા જોઈ લો. તો એ લોકો કેમ છુપાવે છે? હવે આટલો ટાઈમ માંગે છે. અમે 30 તારીખે રિઝલ્ટ જાહેર કર્યું તો 1લી તારીખથી અમે લોકો આ માંગણી કરી રહ્યા છે. આજે કઈ તારીખ થઈ? એમને કરવું હોય તો ચલો વિધિન બે દિવસમાં એ લોકો કરી શકતા હતા. હવે એ લોકો 9 દિવસનું કહે છે. એટલે 9 દિવસનું કહે છે એટલે એમને ક્યાંક એમની જે બધું એમ કે એમને સેટિંગ કર્યા હોય કે જે એમના કૌભાંડો કર્યા હોય એ ક્યાંક બહાર ના આવી જાય. તો એમને એવી રીતે સિસ્ટમથી એમ કે કોઈ ક્રાઇમ કરે તો એના માટે છુપાવવા માટે થોડોક ટાઈમ જોઈએ. તો આ લોકો ક્રાઇમ કરી રહ્યા છે અને એને છુપાવવા માટેનો ટાઈમ માંગે છે એવું મને લાગી રહ્યું છે ને અમારા બધા વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે. તમે સાચા હોય ને તો અમે જે દિવસે રોડ ઉપર ઉતર્યા ને એ દિવસ બીજા દિવસે જ તમે આપી દીધા હોત રિઝલ્ટ. વાત રહી કાલની, કાલે હું 6 વાગે ત્યાં બેઠી છું. મારી જોડે ખાસા 200-300 વિદ્યાર્થીઓ બેઠા હતા. અમે લોકો કોઈ નારાબાજી નહોતા કરતા. સવારમાં ખાલી ઉઠીને અમે બેઠા જ થયા છીએ. એટલામાં અમારા નેતા સહેજ એમને ક્રોસ કર્યું ગ્રાઉન્ડ, એટલામાં તો એમને બી ઉઠાવવામાં આવે. અમે એ લોકો જોડે જતા તો અમને લોકોને બી બધાને છે ને આજુબાજુ ગાડી અને પોલીસવાળા અને તરત અમને લોકોને ઉઠાવવામાં આવી ગયા. અને ત્યાં જઈને બી અમને એવું કહેવામાં આવ્યું છે, છોડ્યા કયા બેઝિસ ઉપર કે તમે લોકો બીજી વાર જો દેખાયા છો ને, આજે ડિટેન થયા છો, જો બીજી વાર દેખાયા છો તો ડાયરેક્ટ FIR ફાડી દઈશું. નિયમો સમજાવો અમને પહેલાં. અમે કંઈ આતંકવાદી છીએ? કરપ્શન કર્યું છે અમે કે અમે ક્યાંય કોઈ લોન લઈને અમે ભરી નથી ને અમે ભાગી ગયા છીએ? કરોડોની લોન લઈને અમે ભાગી ગયા છીએ? જ્યાં આતંકવાદીઓ છે ત્યાં ચલો એ લોકો એમનું કામ કરે જ છે કે આતંકવાદી પકડવાનું, પણ જ્યાં શું કહેવાય ખોટું થઈ રહ્યું છે ને ત્યાં તમારું દિમાગ ચલાવો. અહીંયા અમે લોકો અમારે ખાલી ન્યાય માંગી રહ્યા છે તો ન્યાય આપો. અને જે મુદ્દાઓ અમારા ખોટા છે એ અમને કહો. અમારો એક બી મુદ્દો તમે એમ કહો ને કે આ મુદ્દો ખોટો છે તો એક વિદ્યાર્થી ત્યાં નહીં ઊભો રહે. અને કોઈ બી અમારા પેરેન્ટ્સ કહો, મીડિયા કહો કે આખા જે ગુજરાતની જનતા છે ને એમને બી અમે અમારા જે અમે માંગણી કરી રહ્યા છીએ ને એ કહીએ ને, એમાં એ લોકો બી એમ કહે છે કે તમે તમારી જગ્યાએ સાચા છો અને અમે સાચા છીએ એટલે જ અમે અહીંયા ઊભા રહ્યા છે. તમે સાચા હોય તો અમે જે માંગણીઓ કરીએ છીએ ને એ માંગણીઓને સ્વીકૃતિ આપો અને અમને એ બતાવો કે ભાઈ હા તમે લોકો આજે કહી રહ્યા છો ને તો અમે બી સાચા છીએ. લો આ તમારા માર્ક્સ PDF આવશે ને એટલે અમને ઓટોમેટિક ખબર પડી જશે કે અમે કેટલા સાચા છીએ અને એ લોકોને એટલી ખબર પડી જશે કે ક્યાં ખોટા છે. યુવરાજભાઈ તમારી પાસે આવું છે, પ્રશ્નો ઘણા છે. બેનના આંખમાં જળજળી આવી ગયા હતા, મેં આગળ વાત ન વધારી. એ પૂછવું છે કે સમાધાન શું છે? કે ખાલી માર્ક જાહેર કરી દો એ જ સમાધાન છે કે એનાથી પણ આગળ કઈ છે કે CBRT પદ્ધતિ રદ કરી દો? CBRT પદ્ધતિ તો રદ જ કરવી પડશે, કારણ કે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે એક્સપેરિમેન્ટ
નિષ્ફળ સાબિત થયો છે. એટલે જે વસ્તુ નિષ્ફળ સાબિત થઈ હોય, જે વસ્તુ બ્લેકલિસ્ટ થઈ ગયેલી હોય, આપણે એવી સિસ્ટમને હાયર કરીએ છીએ જે હવે બીજા રાજ્યોમાં પણ અપનાવવામાં નથી આવતી, આપણે એને હાયર કરેલી છે. તો પહેલાં તો CBRT પદ્ધતિ રદ કરવામાં આવે. બીજું કે નોર્મલાઇઝેશન પ્રમાણેના તમામ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવે. અને CBRT પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ નથી, એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. CBRT નું નામ બદલી નાખો ભાઈ. હવે જે કહી રહ્યા છે ને કે અમે આ CBRT એટલે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ, નહીં, કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. તમે કૌભાંડના માધ્યમથી જ આ બધી રિક્રુટમેન્ટ કરવા માગો છો, એટલે આ તમે CBRT નામનું ગતકડું લાવ્યા છો. અમને CBRT પદ્ધતિ એક પણ પરીક્ષામાં અમારે ખપતી નથી, એટલે અમે CBRT પદ્ધતિનો વિરોધ જ કરીએ છીએ. તેની સાથે સાથે અત્યારે કેમ્પેનિંગ ચાલે છે, અને કેમ્પેનિંગનું નામ તમે પણ જાણો છો, જે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે. અને કેમ્પેનિંગ છે હર ઘર તિરંગા. અમે એવું કહીએ છીએ કે તિરંગો અમારી આન બાન શાન છે, આ દેશની પણ આન બાન શાન છે, તિરંગો અમારા દિલમાં છે. અને એ વાત સાથે સહમત છીએ કે તિરંગાનું ક્યારેય અમે અપમાન અમે પણ નહીં કરીને તમારે પણ ન કરવું જોઈએ. પણ અત્યારે જે જરૂર છે ને, એ હર ઘર તિરંગાની જગ્યાએ જરૂર છે હર ઘર રોજગાર. રોજગાર રૂપી દીવો જો કોઈના ઘરમાં થશે ને, તો જેના ઘરમાં જે પણ અંધકાર હશે ને, એ અંધકાર એ રોજગાર રૂપી દીવાથી એ દૂર થશે. તો અત્યારે ગુજરાત રાજ્ય સરકાર ખરેખર પહેલાં વિચારવું જોઈએ કે ખરેખર ગુજરાતની પરિસ્થિતિ શું છે, કે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ શું છે, કે ગુજરાતનું વાસ્તવિક ચિત્ર એ છે કે તમે 820 પદ માટે જગ્યા બહાર પડજો ને 8 લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે, 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપે છે. આ છે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ. જે સૌથી લોએસ્ટ કેડરની પોસ્ટ વર્ગ 3ની 1800 ગ્રેડ પેની, એમાં આટલા બધા ઉમેદવારો આવે છે. એટલે પહેલાં રિયાલિટી ઓફ ગુજરાત મોડલ આ છે કે તમારે કહેવાય ને કે ભાઈ ખૂબ ચુનિંદા પદો માટે આટલા બધા ઉમેદવારો ઉમેદવારી કરે છે. એટલે ફાકા ફોજદારી કરવાનું રહેવા દો. તમે હર ઘર તિરંગાની જગ્યાએ હર ઘર રોજગાર કાર્યક્રમ રાખો. અને જે પણ જગ્યાએ હું ખાખીધારી જે લોકો છે એને પણ વિનંતી કરું છું કે અમે તમારા કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, તમે પણ અમારા વ્યક્તિગત દુશ્મન ન બનો. ઉશ્કેરવાનો પ્રયત્ન તમે પણ અમારો ન કરો. અમે કોઈ દિવસ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો જ નથી અને કરવાના પણ નથી. બીજું કે આપણા ગુજરાતની જે કહી શકાય કે જે ખાખીનું જે ટેગલાઇન છે ને, એવી છે સેવા, સુરક્ષા અને શાંતિ. તો અમે એ કહેવા માગીએ છીએ કે ફક્ત નેતાઓની સેવા, સુરક્ષા, શાંતિ એ ખાખીધારીઓએ નથી કરવાની. નાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિનું દારોમદાર એ તમારા હાથમાં છે. એટલે ખાખીધારીઓ જે અત્યારે અમારા બાળકો ઉપર, જે નિર્દોષ છે, જે માસૂમ છે, જે પોતાના હક માટે વંચિત છે, શોષિત છે અને આવીને લડી રહ્યા છે, સિસ્ટમના કારણે એ લોકો ભોગવી રહ્યા છે. કારણ કે સિસ્ટમનો ભોગ એ બન્યા છે. જે CBRT પદ્ધતિ આવીને સિસ્ટમે સેટ કરેલી હતી, પ્રોસેસિંગ સિસ્ટમ હતી, એનો ભોગ આ વિદ્યાર્થીઓ બન્યા. તો એની સામેની લડાઈ છે, નહીં કે અમારી ખાખી સામેની લડાઈ છે. અને બહુ આટલી બધી જ ચરબી દેખાડવાનો જો શોખ હોય, આટલી બધી જ જો ગુજરાતની પોલીસ બહાદુર હોય, તો અગ્નિકાંડના આરોપીઓને કરો ટીંગાટોળી. અમે તૈયાર છીએ. તમ તારે અગ્નિકાંડના આરોપીઓ છે એને આ રીતે કરો ટોર્ચરિંગ. જે રીતે ગઈકાલે જોવા જઈએ, જે દ્રશ્યો આપણી સામે આવ્યા, જે વિઝ્યુઅલ્સ આવ્યા કે ઘણા ઉમેદવારોને માર મારવામાં આવ્યો, ઘણા ઉમેદવારોને મૂનમાર મારવામાં આવ્યો, પછી એને પણ જે તે જગ્યાએ લઈ જવામાં, અહીંયા પણ એને પ્રતાડિત કરવામાં આવ્યા. આવું ન કરો. અને જો આવું કરવું જ હોય, જે સરકારના ઈશારે તમે આ કરી રહ્યા છો, તો યાદ રાખજો, ખાખી તમારા ખભે સોંપતી નથી. એના કરતાં જે તે પાર્ટીના ઈશારે તમે આ કામ કરી રહ્યા છો એનો ખેસ પહેરી લો, વધારે સુંદર અને વધારે સારા લાગશો. એક પક્ષની તો આપણે વાત કરી, બરાબર, જે વિદ્યાર્થીઓનો છે. તમે બીજો પક્ષ પણ જાણીને આવ્યા છો, હસમુખ પટેલને મળીને આવ્યા છો. એમના તરફથી શું રિએક્શન મળી રહ્યું છે? ખાસ કરીને આમાં એક વ્યક્તિ એવો હતો કે જે એક્ટિવ રહી અને બધા જ વિદ્યાર્થીઓની પ્રશ્નને વાચા આપી રહ્યો હતો. હું એવું નથી કહેતો કે બધા જ પ્રશ્નો સોલ્વ કર્યા છે, ના, એને ક્યાંક ને ક્યાંક એડ્રેસ કર્યા છે. એડ્રેસ કરીને જેટલા પણ સરળ હતા એટલા પ્રશ્નો જવાબ આપવાના પ્રયત્ન પણ કર્યા છે. એ એક્ટિવ પર્સન એ ડીએક્ટિવ થઈ ગયો છે. કેમ? કારણ કે એ પણ સિસ્ટમનો ભોગ બની ગયો છે. એ સિસ્ટમનો ભોગ એટલા માટે બન્યો કારણ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમમાં એને ટાટા કન્સલ્ટન્સીને કોન્ટ્રાક્ટ એના સત્તાધીશો આપ્યો, એના ઉપલી અધિકારી જે હતા. કારણ કે ભરતી બોર્ડના ચેરમેન નથી હસમુખ પટેલ. હસમુખ પટેલ સચિવ છે. એ સચિવના હોદ્દાની રૂહે ત્યાં બેઠા હતા. એના ગૌણ સેવા ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાણી હતા, જે GIDના હેડ છે અને અત્યારે એ આ ગૌણ સેવા પસંદગી મંડળનો ઇન્ચાર્જ, અત્યારે અધ્યક્ષ પણ એ જ છે. તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ એ કંપનીને અપાણો હતો. એ કંપનીની ભૂલ હતી. એ કંપનીએ આ છબરડા કર્યા, કંપનીએ આ બધી ભૂલો કરી. એનો ભોગ અત્યારે ક્યાંક ને ક્યાંક હસમુખ પટેલ લેવાનો છે. હસમુખ પટેલના પ્રામાણિક પ્રયત્નો હતા, એમાં ના જ નથી. હસમુખ પટેલે ખૂબ પ્રામાણિક પ્રયત્નો કર્યા કે આ બધી ભૂલો સુધરે. 156 જેટલી ભૂલો એમની સામે મૂકવામાં આવી હતી વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ. એમાંથી હું માનું છું કે 100 જેટલી ભૂલો સુધરી પણ છે, પણ આજના દિવસે પણ 50 ઉપર એવી ભૂલો છે જે સુધરી જ નથી. જે સ્વીકારે છે કે આ ખરેખર ભૂલ સુધરવી જોઈએ, પણ એ ભૂલ સુધરવા પાત્ર હોવા છતાં
એ સુધારી નથી. એટલે એ ધડ કરી રહ્યા હતા TCS સાથે, કારણ કે TCS આનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તો TCS સાથે ધડ કરી રહ્યા હતા, પણ TCS છે એની વાત માનવા માટે તૈયાર નહોતું અને એક પેમેન્ટ જે છે એ અટકાવીને રાખ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે આ પેમેન્ટ આપો કે પદ છોડો, તો એને પદ છોડવાનું સ્વીકાર્યું છે. એટલે આગળના દિવસોમાં કદાચ 2-4 દિવસની અંદર સમાચાર આપણી પાસે આવશે, કદાચ એ પદ છોડી દેશે, કારણ કે એ વ્યક્તિએ તો પ્રયત્નો કર્યા કે ભાઈ ચલો આપણે ભૂલ છે, બરાબર, ભૂલ સ્વીકારી પણ ખરી, કારણ કે સ્વીકારી એટલે સુધારવાના પ્રયત્નો થયા, એને સુધારવાના પ્રયત્ન થયા પણ એ સુધરી નથી. આજના દિવસે પણ 50 કેટલીક ભૂલો હશે કે જે વિદ્યાર્થીઓની આન્સર કીમાં ભૂલ હતી ને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું. પ્રશ્નમાં જે અનિશ્ચિતતા છે, અનસર્ટેનિટી જે આપણે કહીએ ને, હજી છે કે એ સાચો ખોટો ખબર જ ન પડે. એક પ્રશ્નના 4 ઓપ્શન હોય ને એમાં 3 ઓપ્શન સાચા રાખ્યા એવા પ્રશ્ન આપણી પાસે છે. ખરેખર એક જ ઓપ્શન સાચો હોય. KBCમાં જેમ રીતે એમ કહે કે એક જ પ્રશ્ન જવાબ આવે તો એક જ પ્રશ્ન જવાબ આવે, એમાં એમ ન કહે કે આ સાચો ને આ સાચો, એવું ન હોય. તો એવા ઘણા બધા પ્રશ્નો છે જે વિસંગતતાઓ પેદા કરી રહ્યા છે. છતાં પણ આમાં રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે ઘણા લોકો છે જે ન્યાયના દરવાજા પણ ખખડાવી રહ્યા છે. મને એવા સમાચાર આજે મળ્યા જ્યારે હું અમદાવાદમાં હતો, ત્યારે અમુક ઉમેદવારો જે હતા એને એવું લાગી રહ્યું કે અમારા પદ અમને નથી મળી રહ્યું. એનું કારણ આ છે કે અમારા પ્રશ્નો સાચા હતા એને ખોટા ઠેરવી દેવામાં આવ્યા, અમુક પ્રશ્નોમાં મેં સાચો જવાબ લખ્યો હતો એને રદ કરી નાખવામાં આવ્યો, તો હું એના કારણે વંચિત રહી ગયો છું એવું એને લાગી રહ્યું હતું. એટલે દાદ માગવા માટે ઘણા લોકો આજે ક્યાંક જે હાઈકોર્ટના દ્વાર ખખડાવી રહ્યા છે, હું નથી જાણતો, એને ઓળખતો પણ નથી, પણ એ લોકો જઈ રહ્યા છે, કારણ કે ન્યાયની અપેક્ષા રાખવાની કોની પાસે? પહેલાં સિસ્ટમ પાસે રાખીએ. સિસ્ટમ જવાબ દેવા તૈયાર નથી, સિસ્ટમ ટીંગાટોળી કરે છે અને સિસ્ટમ જે વર્તન કરે છે એ તો તમારી સામે છે. અને જે મારામારી નામે જેમ કંઈ કહી શકાય કે અમે શું કહેવાય આતંકવાદી હોય, અરાજકવાદી હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે. અમે આતંકવાદી કે કહી શકાય કે અરાજકવાદી નથી, અમે ઉમેદવાર છીએ. અને હું કદાચ વ્યક્તિગત પણ એમ કહી શકું, હું તો કદાચ ચાલો આંદોલનકારી પણ ગણાવું, આ બધા તો આંદોલનકારી નથી ને, આ તો ઉમેદવારો છે ને, તો એને તો ન્યાય આપો કમસે કમ. એને ન્યાય નથી આપવો અને આ બધા લોકો ઇસ્કી ટોપી ઉશ્કેસર કર્યા રાખે છે, એટલે ક્યાંય ન્યાય મળતો નથી. બાકી આ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ બંધ થવી જોઈએ, એ મારું સંપૂર્ણપણે એમાં સમર્થન છે. બેન તમે બેસો ને પ્લીઝ. એક વસ્તુ છેલ્લી પૂછવી છે તમને, કારણ કે જે રીતના બેસો, વાંધો નહીં, બેસો આરામથી બેસો. ગ્રેસિંગ માર્કની વાત છે, બરાબર, ગ્રેસિંગ માર્ક ઘણા બધા વધ્યા છે. બીજી વસ્તુ વિદ્યાર્થીઓ એવી રીતના વાત કરી છે કે આવા કેવા તારલા છે જે 150થી વધારે માર્ક લઈને આવે છે, બરાબર, આની પહેલાં તો ક્યાંય એવું જોવા નથી મળ્યું, અત્યારે કેમ એવું બધું સીધું થઈ ગયું? એટલે આડકતરી રીતના વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે કે આમાં જે રીતના વિદ્યુત સહાયકવાળી ભરતી કે એ રીતના થયું હતું દક્ષિણ ગુજરાતમાં અરવલ્લીમાં, એવું કંઈ થયું હોઈ શકે છે? આમાં જોવા જઈએ ને તો પહેલાં તો જે જગ્યાએ ચોરી થઈ છે એ ચોરી ત્યારે જાણી શકાય કે જ્યારે માર્ક ડિક્લેર થાય. હવે આમાં એવું છે કે હું એક એક્ઝામ્પલ આપું છું તમને. મારા રૂમમેટ છે, એટલે આપણે ખુલીને વાત કરી શકીએ. મારા રૂમમેટ છે, બરાબર છે, મારા મિત્ર જ છે. એનો રો માર્ક જે કહેવાય ને, ઓરિજિનલ માર્ક આપણે જેને કહીએ, એ રો માર્ક 120 છે. એને અમરેલીમાં કે સમથિંગ ત્યાં ફોર્મ ભર્યું હતું, તો મેરિટ જે હેટકું ને 165 હેટકું હતું, કટ ઓફ મેરિટ, એનું એ મેરિટમાં નામ છે. જે આ ગ્રાઉન્ડ ઉપર આ બધા બહેનોની બધા લડે છે જેને 150 ઉપર માર્ક છે, કે એવા ઘણા બધા ભાઈઓ છે જેને 150 ઉપર માર્ક છે, એવા મિત્રો છે મારા જેને 162 માર્ક છે, જે આજે પણ ઉપસ્થિત થયા હતા મીડિયામાં. 162 હોવા છતાં એનું મેરિટમાં નામ નથી, 165ના કટઓફમાં નામ નથી, જે 120 છે એનું ઈ જ કટઓફમાં નામ છે. એટલે માર્ક કેટલા ફ્લક્ચ્યુએશન થયા છે, કેટલું વેરિએશન છે એ ખબર જ નથી પડતી. એટલે આમાં તો અમને પહેલાં તો માર્ક જાહેર કરો, જો માર્ક જાહેર કરે તો એની ચોરી છતી થઈ જાય એમ છે. એટલે એ લોકોને દુખે છે પેટમાં, કૂટે છે માથું, કારણ કે માર્ક જાહેર થતા નથી. માર્ક જાહેર થાય તો ઘણું બધું સામે આવે. એટલે હવે એ લોકો છે ને ઓલા તબેલાને તાળા મારવાની વાત કરે છે કે હવે ભાઈ એમાં બધું કોન્ફિડેન્શિયલ છે અને કોન્ફિડેન્શિયલના નામે એ બધું છુપાવવા માગે છે. પણ હવે એને નથી ખબર કે ભાઈ ઘોડા છૂટી ગયા છે, અને ઘોડા છૂટી ગયા છે તો એ હવે આગળ વધવાના જ છે, કારણ કે ચોરી એ પકડાઈ જવી એનો ડર લાગી રહ્યો છે. અને હું દરેક વિદ્યાર્થીઓ વતી કહી દઉં છું કે આ વનરક્ષક બનનાર ઉમેદવાર છે ભાઈ. અમે ટાઢ હોય, તડકો હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ બધી જ પરિસ્થિતિમાં ઓન ગ્રાઉન્ડ અમે રક્ષણ, જંગલનું રક્ષણ જે આપણે કહીએ છીએ, બરાબર છે, જેમાં જળનું રક્ષણ હોય, જંગલનું રક્ષણ હોય અને જંગલી પ્રાણીઓ હોય, એ બધાનું જ રક્ષણ કરવા માગીએ છીએ. એટલે પૂરી રીતે સક્ષમ છીએ. અમને મહેરબાની કરીને હેરાન ન કરશો. બાકી અમે જો જરૂર પડી તો આગળના દિવસોમાં આંદોલન રૂપ અમારું અલગ હશે, કારણ કે અમે બધી જ પ્રકારની પદ્ધતિઓ જાણીએ છીએ. ગોરીલા પદ્ધતિ શું કહેવાય ને એ અમે જાણીએ છીએ. એટલે કદાચ આગળ અમારા આંદોલનનો કદાચ એ હવે પડાવ એ પણ હોઈ શકે કે આગળની અમે કદાચ નવી રીતિ પણ અપનાવીએ, કારણ કે અત્યારે જે હરણ થયું છે, મહાભારતમાં તો સીતાજીનું હરણ થયું હતું, એ જ રીતે
મહાભારતમાં પણ તમે જાણતા હશો કે દ્રૌપદીનું ચીરહરણ થયું હતું. એ ચીરહરણ થયું ને ત્યારે ઘણા બધા લોકો જાણતા હતા કે આ ખોટું થઈ રહ્યું છે, છતાં પણ એ મુખદર્શક બની અને જોઈ રહ્યા હતા. ઘણા લોકો કહી શકાય કે પોતાની આંખે પટ્ટી બાંધીને બેઠા હતા, જ્યારે ખરેખર એને જોવાનું હતું. ત્યારે એ બધા જ લોકો જે છે એ મુખદર્શક બનીને આખું જે દ્રશ્ય છે દ્રૌપદીનું જે ચીરહરણ થતું તે જોઈ રહ્યા હતા. પણ ભોગવવાનો વારો તો એ પછી ગંગાપુત્ર ભીષ્મ હોય કે ગુરુકુલ કૃપાચાર્ય હોય કે દ્રોણાચાર્ય બધાનો આવ્યો હતો. તો અમે ભરતી બોર્ડને પણ કહીએ છીએ કે વારો તો તમારોય આવશે, અને સરકારને પણ કહીએ છીએ કટકીનો ભાગ ભલે તમે લીધો, તમે તમારી ચહીતી જે કંપની હતી TCS એને કોન્ટ્રાક્ટ આપ્યો, કારણ કે તમને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પૈસા આપે છે એટલે તમે એને કોન્ટ્રાક્ટ આપો, પણ તમારા એ કોન્ટ્રાક્ટના અને કટકીના પૈસાનો ભોગ એ અમારા વિદ્યાર્થીઓ બન્યા છે. એટલે હવે પછી જે મહાભારત થશે એ મહાભારત પણ જોવા જેવું હશે, કારણ કે આ મહાભારતમાં અમે છેલ્લે સુધી આવેદન, નિવેદન, રજૂઆત જેટલું પણ કરવું જેટલું કરી અને પછી અમે આંદોલનના માર્ગે આવ્યા છીએ. એટલે અમે જેમ શાંતિદૂત કહેવાય ને, જેમ કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા હતા કે ભાઈ કામ કરો, 5 ગ્રામ જમીન આપી દો, તમે હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ અમારા હકનો રોટલો છે, 5 પાંડવોના હકનો રોટલો છે, એ નથી આપી શક્યા, અમે એક કામ કરો 5 ગામ આપો તોય અમે ખુશ છીએ. અમે એ રીતે જ કહીએ છીએ કે તમે CBIT પદ્ધતિ તમને મુબારક, પણ અમને અમારા રિઝલ્ટના માર્ક જાહેર કરો અને બધાનું રિઝલ્ટ અમે જોઈ શકવા જોઈએ. અમે ખાલી એની પાસે 5 ગ્રામ જેટલું જ માગ્યું છે જેની સત્તામાં છે, અને જો એ સત્તાનું ન આપતા હોય તો અમે ફરીથી કહીએ દઈએ છીએ કે ભાઈ યાચના નહીં અબ રણ હોગા, જીવન જાય યા મરણ હોગા. એટલે પછી લડવા માટે તમે પણ તૈયારીઓ. પછી કદાચ સામે તમારી 18 અક્ષણી સેના હોય, તમારી ખાખીધારી પોલીસ હોય, વોટેવર જે તમારે મૂકવું હોય મૂકી દેજો. બાકી અમે 5 પાંડવની જેમ એકલા આવ્યા છીએ. અહીંયા પણ 5 વિરાંગનાઓ બેઠી છે, અને એ વિરાંગનાઓ સાથે જ્યારે અમે રણભૂમિના મેદાનમાં આવીશું તો પછી આ બધી રણચંડીઓ તમને જોવા મળશે, અને એ રણચંડીઓનું રણ એ પછી હવે જોવા જેવું થશે. થેન્ક યુ સો મચ યુવરાજભાઈ કે આપે વાત રાખી આખી. હવે આ રામાયણનું મહાભારત થવાની છે કે શિવાજીવાડી ગુરિલ્લા યુદ્ધ થવાનું છે કે પછી ગાંધી માર્ગે જવાનું થશે, એ તમામ વસ્તુઓ જોવાની રહેશે. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. તમારું આ બાબતે શું કહેવું છે વાલીઓ તરીકે એ પણ અમને જણાવજો. ધન્યવાદ.